ગુજરાતના વકીલ આલમનો ભારત સહિત વિશ્વભરમાં નોંધ લેવાય તેવો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે એક મંચ પર 11,000થી વધુ એનરોલ થયેલા નોંધાયેલા વકીલના તેમના વ્યવસાયને સામૂહિક શપથ ગ્રહણ સમારોહ આયોજન થયું છે। એક સાથે આટલા બધા વકીલોનો શપથ સમારોહ ક્યારે ભારતમાં નહીં પણ દુનિયામાં ક્યાં યોજાયો નથી। બીજી નોંધનીય વાત એ છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો આ ઘટનાની નોંધ લેવાઈ ગઈ છે। 9મી માર્ચે એક સાથે 11,000થી વધુ વકીલોના સામૂહિક શપથ ગ્રહણ સમારોહની અનોખી ઘટનાને લઈને માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના વકીલ આલમ અને ન્યાયતંત્રમાં ભારે ઉત્સાહની લાગણી છે। એક સાથે 3 અનોખા વર્લ્ડ રેકોર્ડ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલે જણાવ્યું કે અડાલજ ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશનના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે 1 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુખ્ય મહેમાન પદે એક સાથે ગુજરાતના નવા નોંધાયેલા 11,000થી વધુ વકીલોને તેમના વ્યવસાયને લઈને સામૂહિક શપથ ગ્રહણ કરવામાં આવશે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।